સીધો જો બપોરનો સમય થઈ ગયો અને મસ્ત ગ્રેવીવાળું શાક બને છે આજે કઠોળનું. આ બાજુ દાળ વઘારાઈ ગઈ છે અને શાકમાં બનવાનું છે આજે કયું તમને કહી જ દઉં. જો મસ્ત ચણાનું શાક બનવાનું છે આજે. તો વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, વેલકમ ટુ ન્યૂ વ્લોગ. હું છું રશ્મિ અને તમારા બધાનું સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગ સાથે. આજે છે સન્ડે, તો અમારે સન્ડે જેવું કાંઈ ન હોય કેમ કે દુકાન છે એટલે એ તો રોજ કન્ટિન્યુ જવાનું જ હોય બધે, એટલે સન્ડે જેવું હવે કંઈ લાગતું નથી. પેલા ઓફિસમાં હતા ત્યારે લાગતું કે ભાઈ આજે રજા છે, બાકી સન્ડે જેવું હશે. હવે આપણને તો કાંઈ લાગતું છે જ નહીં જરાય. તો મમ્મીની ગયા છે 12 વાગી ગયા છે 12 અને મમ્મીની ગયા છે 12. બે કોમ્બિનેશન કેવું સરસ છે. એ થોડુંક શાકભાજી ને એવું બધું લેવા ગયા છે, તો હમણાં બધું લઈને એવું આવતા જશે ને. હું છે ને મારી રસોઈનું કામ કરું છું, તો મેં કીધું ચાલો ફટાફટ રસોઈને એવું બધું બનાવવા મળીએ, સાથે સાથે બ્લોગે થોડો ઘણો શૂટ કરી લઈએ, એવું બધું કરીએ. તો કાંઈ નહીં, રસોઈ ફૂલ બની જાય ત્યાર પછી આપણે પાછા મળીએ તમને ઝટપટ. ચાલો ત્યાં સુધી બાય બાય. ચાલો બધી રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ ને મમ્મી જો શાકભાજી લેવા ગયા હતા, થોડું ઘણું કોબી ને એવું બધું સલાડનું લાવ્યા છે, તો મેં સલાડી કાપી નાખ્યું સરસ. અને હમણાં બીટ સરસ આવે છે, તો બીટ તો રોજ કાપી નાખું છું. છાશ છે અને આમાં મસ્ત ગ્રેવીવાળું જો ચણાનું શાક છે, દહીં, ભાત અને આમાં શું છે ગરમા ગરમ દાળ. ચાલો બધી વસ્તુ બની ગઈ છે ને હવે છે ને ખાલી રોટલી જ બનાવવાની બાકી છે, તો ફટાફટ લોટે બંધાઈ ગયો છે. રોટલી ગરમ ગરમ દેતા જાય, ખાતા જાય, પીતા જાય, બીજું શું હવે. ચાલો ફટાફટ. તો ગાઈસ જો વાગી ગયા છે ફિટ 6 વાગ્યા છે. એક કાંટો 6 એક કાંટો 12. કેટલું મસ્ત લાગે છે જો, એકદમ સીધું. ઘડિયાળ આમ સ્ટોપ થઈ ગયું હોય ને એવું લાગે છે. તો મસ્ત 6 વાગી ગયા છે. ઉઠી ગયા, નાસ્તા પાણી કરી લીધા સરસ મજાના. અને મારા ધર્મભાઈ શું કરે છે, બ્લેન્કેટ ને બધું જો સકેલાઈ ગયું, સુઈને ઉઠાઈ ગયું. શું કહે છો, સ્કેટિંગ થી રહીમ છો? હમણાં 2-3 દિવસથી છે ને એ સ્કેટિંગમાં સચવાનો છે, દોરી બાંધે, ચીપટો બાંધે ને એવું બધું મસ્ત એકલો રમ્યા કરે. ને અમારા નીલભાઈ ગયા છે દુકાને, રાહુલભાઈ દુકાને ગયા છે, મેહુલ એની દુકાને, એવું બધું છે. હવે તો ચાલો મમ્મી શું કરે છે જોઈ લઈએ. અમારી મમ્મી બેઠા બેઠા કંઈક વીણતા લાગે છે. શાક લેવા પણ આમાં ઝીણું ઝીણું છે, ચોરી ગુવાર ને હવાર લઈ આવી તક લાઈ વીણ લઈ ખાધું. હવે વીણી ઠીક, ચોળી અને ગુવાર ને એવું વીણવાની મજા આવે. ચોળી માસ કંટાળો આવે. લઈ નો જાય એટલે બેઠા છે. કેવું પેલા રવિવાર હતા કેમ થતું ક્યાંક જાવું કા, હવે ક્યાંય નહીં. રવિવાર શું સોમવાર બધું સેમ આપણે તો હવે. હા એવું છે. હવે ધંધા હોય એને પુગાય. અત્યારે તો મંદી કેટલી છે એ કરતા એમ થાય કામ તો છે બીજું હું. તો એવું છે. જો પેલા અમે છે ને રવિવાર કેવો હતો ને તો ક્યાંક જતા, મમ્મી એના કામે વહી જાય, ક્યાંક બેસવાનું હોય કેવી રીતે, અમે ક્યાંક ને ક્યાંક નીકળી જતા. ને કાંઈ ન હોય તો છેલ્લે બસ એટલામાં આંટો મારીને પાછા વહી આવતા. પણ હવે તો એવું કાંઈ નથી થતું કેમ કે દુકાન થઈ ગઈ અને સેટરડે સન્ડે જ દુકાન વધારે ચાલે, એવું બધું હોય. હવે કાંઈ વાંધો નહીં, ક્યારેક નીકળવું હોય ને તો પછી અલગથી સમય કાઢી નીકળી જાય, એવું બધું કરવું પડે. ધંધા હોય અને પહોંચે. અત્યારે હીરામાં ને એમાં બધામાં બહુ મંદી છે એટલે એવું બધું છે, ચાલ્યા કરે. બીજું શું, ચાલો 6 વાગી ગયા છે, થોડું ઘણું કામકાજ છે એ બધું પતાવી દઈએ ને પછી પાછા મળીએ. સાંજે શું બનાવશું મમ્મી? સાંજે ભરેલ કાંદાનું શાક ને રોટલા, એવો પ્લાન છે. બીજું શું કરવું, ટાઢાજી છે તા બનાવી નાખી. મારો તો અડધો જ રોટલો, બહુ કંઈ ખાવાનો વિચાર નથી. બપોરે ખાધું છે શાક રોટલી ને એવું, અત્યારે થોડુંક ખાધું તો આજે પછી હળવું જ કરવું છે. સલે ખાધું છે હા એટલે જ ને. કાલ કરશું એટલે બપોર આજ છે ને સાંજ ભાખરી તાર પપ્પાને રોટલો કરી દેવો. તુરિયા કેવું રોટલી સેવ ટમેટા માંડવી ટમેટાનું શાક. હા તો એવું કંઈક કરજો. આપણે બધાટું ભાખરી ચાલ માખણ નથી કા, માખણ નથી, પૂરું થઈ ગયું. હા એ તો ઘી તો છે પણ માખણ જ મજા આવે. સાંજ ભાખરી કરી નાખ ને માંડવી ટમેટાનું શાક. એટલે જ કહું આજે ન મજા આવે. રવિવાર છે ને ઓલું આડા દિવસે ભૂખ લાગી હોય ને ત્યારે વધારે મજા આવે. કાંઈ નહીં ચાલો. તો અત્યારે જમવામાં છે ને સરસ જો માંડવી ટમેટાનું શાક બનાવ્યું છે, મરચા, ભાખરી, રોટલી એવું બધું બનાવ્યું છે. એમાં એવું છે મારા મેરેજ થયા ને મેં પહેલી વાર માંડવી ટમેટાનું શાકનું સાંભળ્યું હતું, કેમ કે સેવ ટમેટાને સાંભળ્યું, ખાલી ટમેટાને સાંભળ્યું, પણ માંડવી ટમેટાનું જ કોઈ દી સાંભળ્યું જ નહોતું. આપણે પહેલી વાર છે ને આ માંડવી ટમેટાનું શાક અહીંયા આવી સાંભળ્યું. હા મમ્મી તમે પેલા બનાવતા ત્યાં?
ટિફિનમાં એટલે એમ નહીં, રાણપુર ક્યાં બનાવતા પેલા? રાણપુર મુંજા સરથી જ બનાવતા. મુંજિયા સરથી જ બનાવવાનું શરૂ કર્યું ને. ટિફિનમાં ઈ જ હોય રોજ ટિફિન માંડવી ટમેટાનું. એમાં એવું છે, અમારા પપ્પાનું ફેવરિટ છે ટિફિન. પહેલા એ લઈને જાતા ગામડે તો ઈ માંડવી ટમેટાનું શાક જ ખાતા, એટલે માંડવી ટમેટાનું શાક હોય ને તો એને મજા પડી ગઈ. ફેવરિટ શાક છે. કાંઈ નહીં, ચાલો ફટાફટ જમી લઈ. તો ગાઈસ, જો કામ કરીને બધા ફ્રી થઈ ગયા સરસ મજાના. વાગી ગયા છે 9:45. કામ બામ બધુંય થઈ ગયું અને હવે આપણે કરવાનું છે. શેનો અવાજ આવ્યો તમને? તો હવે આપણે કરવાનું છે હેર મસાજ, એટલે કે ઓઇલ નાખવાનું છે, એવું બધું કરવાનું છે. હવે થોડોક બાળકોને સમય આપીએ, તેલ ને એવું બધું નાખી લઈએ. અને અમારા ધર્મભાઈ જો અહીંયા, ધર્મભાઈ એમ ન કરાય. તો એવું બધું છે હવે. અને આ તો ખાલી તેલ નથી, એમાં ટોપરાનું તેલ છે, ઓરિજિનલ ઘાણાનું, દિવેલ નાખ્યું છે અને વિટામિન ઈ ની કેપ્સ્યુલ નાખી છે. એમ બધી વસ્તુ નાખી દીધી છે. તો મસ્ત આંગળીઓના ટેરવાથી થોડુંક મસાજ બસાજ કરી લઈએ, એટલે વાળે થોડાક સારા રહે. એમ એટલા બધા સારા નથી, પણ થોડાક રહે. તો બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. મળી ઓશિકુન બ્લેન્કેટ ને લઈ લઈને આમ જો બેસી ગયો. જો કેવું સરસ છે ડોરેમોન વાળું.